રાજ્ય સરકાર દ્વારા રાંધણ ગેસ અને ખાસ કરી જે ડોમેસ્ટિક પર્પઝમાં વપરાતો ગેસ કોઈ પણ વ્યક્તિને એની તકલીફ ના પડે, ચિંતા ના પડે એના માટે નમસ્કાર મિત્રો, આપ સૌનું હાર્દિક સ્વાગત છે વાયરલ વનટોણમાં। મિત્રો, વૈશ્વિક તણાવ વચ્ચે ગેસ સિલિન્ડર અંગે ગુજરાત સરકારનો મોટો નિર્ણય સામે આવ્યો છે। ઇઝરાયલ, અમેરિકા અને ઈરાન વચ્ચે ચાલી રહેલા તણાવની અસર હવે ઉર્જા ક્ષેત્રે પણ જોવા મળી રહી છે, એટલે કે ઇઝરાયલ, અમેરિકા અને ઈરાન વચ્ચેના યુદ્ધ વિશે। આ પરિસ્થિતિમાં સરકારે સ્પષ્ટ કહ્યું કે ઘરેલું ગેસને સૌથી પહેલી પ્રાથમિકતા આપવામાં આવશે અને કેન્દ્ર સરકારે દેશની રિફાઇનરી એલપીજી ગેસનું ઉત્પાદન વધારવા માટે કહ્યું છે અને વધારામાં બનતો ગેસ ખાસ કરીને ઘરેલું સિલિન્ડર માટે ફાળવવામાં આવશે। સાથે સાથે સરકારે ગેસની જમાખોરી રોકવા માટે એક નિર્ણય લાગુ કર્યો છે। હવે કોઈ પણ ગ્રાહક 25 દિવસ પહેલા નવો ગેસ સિલિન્ડર બુકિંગ કરાવી શકશે નહીં। સરકારનું કહેવું છે કે આ નિર્ણયથી દરેક ઘરમાં ગેસનો નિયમિત પુરવઠો જળવાઈ રહે। આ મામલે રાજ્ય સરકારના ઉર્જા મંત્રી ઋષિકેશ પટેલનું શું કહ્યું, પહેલા સાંભળીએ તેનું નિવેદન। રાજ્ય સરકાર દ્વારા રાંધણ ગેસ અને ખાસ કરી જે ડોમેસ્ટિક પર્પઝમાં વપરાતો ગેસ કોઈ પણ વ્યક્તિને એની તકલીફ ના પડે, ચિંતા ના પડે એના માટે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર, કેન્દ્ર સરકારની વખતની ગાઈડલાઈન સાથે કોઈ પણ પ્રકારનો હેવોક ના સર્જાય અને કોઈ પણ ઘરે કોઈ બોટલ વગર અથવા તો એનો ચૂલો ન સળગે એની ચિંતા સતત રાજ્ય સરકાર કરી રહી છે અને કેન્દ્ર સરકાર સાથે સતત એના સંપર્કિત છે। જે ઇન્ડસ્ટ્રીયલ ગેસીસ છે એના માટે પણ આપણે ઇન્ડસ્ટ્રીની અંદર 50% જેટલો કાપ કર્યો છે અને ફર્ટિલાઇઝર અને દૂધ માટે એ 40% જેટલો કાપ છે, જેથી કરી ડોમેસ્ટિક પર્પઝ માટે કે દરેક ઘરની અંદર જે રસોઈ માટે વપરાતો જે ગેસ છે, જે સિલિન્ડર્સ છે, એમાં ક્યાંય કોઈ પણ પ્રકારનો વિક્ષેપ અથવા તો બાધા ના પડે અને રેગ્યુલર એનો નિયમિત પુરવઠો જળવાઈ રહે એના માટે રાજ્ય સરકાર કટિબદ્ધ છે। જે કોમર્શિયલ સિલિન્ડરની તમે વાત કરી રહ્યા છો કે જે અત્યારે બીજા મોટા મેટ્રો સિટીની અંદર જે સમાચારો મેં પણ ટીવીમાં જોયા છે, પરંતુ અત્યારે રાજ્ય સરકારની પ્રાયોરિટી એ દરેક ઘરની અંદર ચૂલો સળગે, એના ઘરની અંદર એની રસોઈમાં ક્યાંય વિક્ષેપ ના થાય એ પ્રાયોરિટી છે, પરંતુ અત્યારે કોમર્શિયલ સિલિન્ડરમાં પણ કોઈ પણ પ્રકારની કાપ કે એવું નથી। મંત્રીએ કહ્યું કે રાજ્ય સરકારની સૌથી મોટી પ્રાથમિકતા એ છે કે દરેક ઘરમાં રસોઈ માટે ગેસ ઉપલબ્ધ રહે। તે માટે કેટલાક ઉદ્યોગોમાં ગેસ સપ્લાય કાપ પણ મૂકવામાં આવ્યો છે। જો પરિસ્થિતિ વધુ ગંભીર બને તો હોટલ, રેસ્ટોરન્ટ ને મળતો ગેસ પુરવઠો ઓછો થઈ શકે છે અથવા તો કાપ પણ લાગી શકે છે, પરંતુ હોસ્પિટલ અને જરૂરી સેવાઓને ગેસ સપ્લાય ચાલુ રહેશે। સરકારે લોકોને અપીલ કરી છે કે ગેસ વિશે કોઈ ચિંતા કરવાની જરૂર નથી। સરકાર સતત સ્થિતિ પર નજર રાખી રહી છે અને ઘરેલું ગેસ સપ્લાય જાળવી રહે તેની સંપૂર્ણ વ્યવસ્થા કરી રહી છે। તો માહિતી સારી લાગી અને વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો અને આવા જ માહિતી માટે વાયરલ વનટોળ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો। જય હિન્દ, જય ભારત।